એનસીસી જોઈન કરી. હું નાનપણથી ક્લીન સેવ નતો કરતો, દાઢી આવી જ રાખતો હતો. હું દાઢી ના કપાવું એટલે 4 રાઉન્ડ રાઇફલ ઊંચી કરીને ગુજરાત કોલેજમાં રાઉન્ડ મલાવવાની સજા મને કરતા. પછી ધીરે ધીરે ખબર પડી કે નટુભાઈમાં કોઈ દયા બયા છે નહીં, એટલે મેં પણ ચાલુ કર્યું કે વહેલા આવી જવાનું, 4 રાઉન્ડ મારી લેવાના અને પછી આપણી પરેડ કરવાની, એટલે પરેડનો ટાઈમ બગડે નહીં. નટુભાઈને એક ગિલ સાહેબ હતા, એમને મને એક દાડો બેઠાડ્યો અને કહ્યું, ભાઈ તને ખબર છે તું સરદાર નથી, તારે દાઢી કરીને આવવું જોઈએ, એનસીસી ની ડિસિપ્લિન છે, તું દાઢી કરીને આવતો નથી. મેં કહું હું દાઢી કરું એટલે રોજ મારી 20 મિનિટ કામ નહીં બગડે, એટલે હું દાઢી નથી કરતો. નટુભાઈએ કહ્યું કે તું દાઢી નથી કરતો, જાતે સજાને નિમંત્રણ આપ્યું છે અને મોઢું લટકાઈને રાઉન્ડ મારે છે. રાઉન્ડ તો મારવાના જ છે, ભલા માણસ તો હસતા હસતા માર, ઓબે વિથ સ્માઇલ. જીવનમાં જે આવી પડ્યું હોય એને હસતા હસતા સ્વાગત કરી સ્વીકારવું, એનો પહેલો શિક્ષણ મને નટુભાઈ સાહેબે આપ્યું.